સવારે આંખો ખોલતા જ તરત જ ફોન હાથમાં લીધો અને સ્ક્રોલ કરવાનું શરૂ કર્યું. વોટ્સએપે ખોલ્યું, ઇન્સ્ટાગ્રામ જોયું અને અન્ય સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ ઉપર નજર કરી લીધી. તે પલંગ છોડ્યો. રાતે પણ કામ ફ્રી થતા નીચે સાથે જ ફોન હાથમાં લીધો. કલાકોમાં જે સ્થિતિ સુધી ફોન જોતા રહ્યા છે, તમારી પરિસ્થિતિ પણ આવી જ છે. તે સમાચાર તમારા માટે છે. આજકાલના ઘણા લોકોનો દિનચર્યા એવી છે કે જે ગમે રીતે રાતે ઊંઘતા જ ફોનનો તપાસ હાથમાં હોય છે અને સવારે આંખો ખુલતા ત્યારે સૌથી પહેલી વસ્તુ સ્ક્રીન દેખાય છે. ક્યારેક સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવાનું, ક્યારેક મેસેજ કરવાનું, ક્યારેક ન્યૂઝ જોતા વખતે ફોન દિવસે શરૂઆતમાં અને અંતે બંનેનો ભાગ બની ગયો છે. પરંતુ સતત કરવાથી આદત ખાસ કરીને તમારી ઊંઘ અને રોજિંદા દિનચર્યાની અસર કરી શકે છે. તમારે રાતે સૂતાની સાથે જ ફોન, સવારે ઉઠતાની સાથે જ સ્ક્રીન જોવો ત્યારે જાણવું જોઈએ કે તપાસ શરીરને કેવી રીતે અસર કરે છે. રાતે ઊંઘતા પહેલા ફોન જોવાથી શું થાય છે? જો તમારે રાતે સૂતા પહેલા કલાકો સુધી ફોન ઉપયોગ છો, તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. સ્ક્રીનમાંથી નીકળતી રોશની અને ફોન પર કરવામાં આવતી એક્ટિવ અને કનેક્ટ આરામથી સ્થિતિ છતાં વિધ્યાનરૂપ બની શકે છે. સિવાય વિડીયો, સોશિયલ મીડિયા પર અથવા કે સેટિંગ લાગેલા રહેલો સમય પણ આગળ નીકળી જાય છે. અન્ય એક રિસર્ચમાં આ રીતે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે લોકોને 4 અઠવાડિયા સુધી સૂવાના સમય 30 મિનિટ પહેલા મોબાઈલ ફોન ઉપયોગ કર્યો ન હતો અને તે લોકોને જલ્દી ઊંઘી જતા હતા. એટલું જ નહીં, પણ ઊંઘનો ગાળોના ગુણવત્તા સુધારો જોવા મળ્યો હતો. સાથે જ સવારની વેકિંગ મેમરી પણ સુધારો થયો હતો. ફક્ત બ્લુ રોશની એક કારણ નથી, પણ ઘણીવાર ફોનની બ્લુ લાઇટ નબળી ઊંઘનું એક કારણ હોવું જોઈએ કહેવામાં આવે છે, પરંતુ એકમાત્ર કારણ નથી. ફોન પર સતત સ્ક્રોલ કરવું, સોશિયલ મીડિયા પર જોવું, મેસેજનો જવાબ આપવો અથવા કોઈ રોમાંસ કનેક્ટ જોઈ અને મનને સક્રિય રાખી શકે છે.